હાથી આવ્યું, હસ્તી આવ્યું, બીજો રેવત આવ્યો, ત્રીજી ગાય, કૌલી ગાય. પેલા પ્રમાણ દેવા પડતા વાલા. આગળ પ્રમાણની વાત કરી. બાપાએ એટલા પ્રમાણ આ ગામમાં આપ્યા છે. એ પ્રમાણ માંગતા પેલા ભક્તિ કરો તો કે હા તો આપો પ્રમાણ. અટાણે કૃપા થઈ ગઈ, કોઈ પ્રમાણ નથી માંગતું, મરો થઈ જાય. હા, મરો થઈ જાય ને કઈ. આ 14 ને જેલમાં પીર્યા હતા, બાદશાહ આ હાટું જ પીર્યા હતા ને. પછી ખીમડા કોટવારે ને રાવત રણસિંહ પ્રમાણ આપ્યા. એટલે પ્રમાણનો એ સમય હતો, પ્રમાણ દેવા પડતા. કૌલી સજીવન કરી, કજળી વનમાં મોકલી દીધી. અશ્વને સજીવન કર્યો, સૂર્ય રથમાં મોકલી દીધો. હસ્તીને સજીવન કર્યો, સિંહલદીપમાં મોકલી દીધો. 5 કરોડે પ્રમાણ આપ્યા, 7 કરોડે પ્રમાણ આપ્યા અને 9 કરોડે પ્રમાણ આપ્યા. અને છેલ્લો પાઠ મંડાણો એ જુનાગઢની ભૂમિમાં મંડાણો વાળા બલિરાજા. બલિરાજા હરણાકશ્યપ, એમના દીકરા ભક્ત પ્રહલાદ, એમના દીકરા વિરુચેન અને એમના બલિ ચિરંજીવી છે, અમર છે, અજર છે, હાલમાં છે બલિ. એને જુનાગઢની ભૂમિમાં થઈ 100 યજ્ઞ પૂરા થયા, થવાની તૈયારી હતી અને પોતાને ઇન્દ્રનું સિંહાસન મળવાનું હતું. અને ન મળ્યું પોતાને. ભગવાન વામન આવ્યા, બલિને પતાલમાં ઉતાર્યા. પણ ઈ બલિરાજાએ પાઠ માંડ્યો, જુનાગઢની ભૂમિમાં સૌરો મંડપ છે, કોઈ દર્શન કરજો, આવો તો. અમને ભવનાથનો શિવરાત્રિનો મેળો આવે છે, દર્શન કરજો બાપાના. હજી ને હજી આ પડી છે, બકરું હજી પીડ્યું છે, એને અજિયા કહેવાય. એ ધણીનો પાઠ હજી એમને પીડ્યો છે ત્યાં. બલિરાજાના સમયમાં પાઠ મંડાણો. 5, 7, 9, 12 આ 12 કરોડ છે, એનો ઉદ્ધાર કરવા માટે નાથ હવે પધારવાનો છે. કલ્કીનાથ. એને નિર્વાણ પહોંચાડવા માટે આ બધી મહેનત થાય. સંતો મહેનત શું કામ કરે છે? આ મહેનત, આ નિર્વાણ નથી પહોંચ્યા, એને નિર્વાણ પહોંચાડો. એ છેલ્લો પાઠ જુનાગઢની ભૂમિમાંથી સૌરા મંડપે મંડાણો. કોણ કોટવાલ, કોણ ગાદીપતિ, કેટલું ગત મંડળ. બલિરાજા ભેગા 12 કરોડ. 12 ને 12 24 વિમુખ. સાચો ખોટો પહેલેથી જ આઈડિયો આવે છે. અગ્નિ ધુવાડો બે ભેગા જ નોખું ન કરાય. પાણી કાદવ બે ભેગું જ હોય, નોખું કરાય? ઊંડું ન જાય તો કાદવ આવે. એમ શીતળતા લેવાય અગ્નિની. ખાલી ધુવાડામાં મોઢા નાખી તો આંખું બળે જ ને. પછી હોય બે ભેગું જ. પણ સંતો ભક્તો છે ને શીતળતા લે ખાલી, બસ. અહીંયા મેઘધારવાજી કે છે ચોથો યુગ કલિકાળ, એમાં પાઠ છેલ્લે મંડાણો. જુનાગઢની ભૂમિમાં થઈ સૌરો મંડપ હજી ત્યાં અજિયા પડી છે. મેઘધારવાજી કે છે બળી તણાને દ્વાર, બળી તણાને દ્વાર, અજિયાને નદી આયા ધણી ના દરબાર, અજિયાને નદી આયા ધણી ના દરબાર. માટી કેરા એ કળશ થાક્યા ને માટી કેરા જોને પા, માટી કેરા જોને પા, માટી ના રે સિંહાસન બેઠા ન કલંકીના,
નખ લંકી કોણ રાય પંડિત હતા કોણ હતા રે કોટવા કોણ હતા રે કોટવા કોણ લાવે પાટની પૂજા કોણ લાવે કોણ લાવે પાટની કોણ લાવે પંડિત હતા ભૈરવનાથ કોટવા ભૈરવનાથ કોટવા રાજા બળી રે લાવે જુઓ પાઠની પૂજા વિદ્યાવતી રખડે બળી રે લાવે જુઓ પાઠની પૂજા વિદ્યાવતી લાવે ધણી ના દરબાર આખના રે દરબાર બાર રે કરોડમાં કોઈ પાવન વરતા બાર રે કરોડમાં કોઈ પાવન ગયા નિર્વા ગયા નિર્વા ઉઠી નહીં અજિયાને સંતો કરે નિર્દિન થાવન ગતરે હાજી મલીને ઉઠો છે રે જાળા ઉઠો છે રે જાળા ઉઠી નહીં અજિયાને સંતો કરે છે રે વિચાર ઉઠી નહીં અજિયાને કરે પાંચા સાતા એ નવા 12 કરોડ 35 ગયા નિર્વા બોલિયા મેઘધામ આયા કલયુગ બોલિયા મેઘધામ આયા કલયુગ બોલિયા મેઘધામ બોલિયા મેઘધામ આયા કલયુગ નારે
ગુરુદેવની બલહારી ગુરુદેવની જેને ગોવિંદીઓ બતાય એવા મહાપુરુષને યાદ કરી પાછા અનેક મહાપુરુષોની વાણી છે આપણા જન્માના વહી જાય તો ખોટે એમ નથી વાણી. નરસિંહ મહેતાએ વારંવાર માંગ્યું, પ્રભુ માનવ જ બનાવજો, મને પાછો ફેર માનવ ઉતાર, તારું હરિભજન હું કરી શકું, મારે વૈકુંઠ નથી આવવું. એવા ભોળા મહાપુરુષ, આપણે કહીએ ને ભોળાની ભક્તિ, તો ઈ સત્ય ઘટના છે, એની માથે મહાપુરુષ થયા છે. એવા ભોળા મહાપુરુષ હતા. રાજસ્થાની ભૂમિમાં જઈ, છોટર નામના ગામમાં જઈ તો ડુંગર ભગત યાદ આવે આપણને. અને ભાવપુરી મહાત્મા એમના ગુરુ મહારાજ એમની સેવા કરે, દૂધ પાણી પોગાડે, લાકડા પાણી પોગાડે, બાપુના હુકમે હાજર રહે. ભાવપુરી મહાત્મા કાયમ ડુંગર ભાવપુરી મહાત્મા કે બાપુ આપને તો ભગવાન મળતા હશે ને? હા ડુંગર, ભગવાનની અનુભૂતિ થાય છે મને, તો પ્રભુ મને દર્શન કરાવો ને. એટલા ભોળા, મને સાકાર દર્શન કરાવો ને પ્રભુ. કોઈ વાંધો નહીં ડુંગર, તને દર્શન કરાવીશ. બસ એ વાત માથે 12 વર્ષ વીતી ગયા. અહીંયા ડુંગર ભગત છેલ્લે 12મા વર્ષે કે બાપુ હવે તો 12 વર્ષ વીત્યા છે કે ભગવાન મળતા નથી તમને? તે બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં બેઠા હતા, ભજનમાં બેઠા હતા, ને કીધું ડુંગર એક જ વાત લઈને બેઠો છો, ભગવાન બતાવો, ભગવાન બતાવો. ઓલા કુવામાં ભગવાન એમાં પડી જા ડુંગર. અરે બાપુ આ નજીક અહીંયા ભગવાન હાવ, આમાં તમે 12 વર્ષ કાઢ નાખ્યા. એમને દોટ મૂકી ગડગડ હતી, કુવામાં પડવાઈ ગયા. સ્વયંભૂ ભગવાન વિષ્ણુ નારાયણ સ્વયંભૂ તેડીને બહાર કાઢ્યા. અરે ભગત હું કામ મરી જાવ છું બાપા? આ ભોળાનો ભગવાન જો આમ આવે. સ્વયંભૂ દર્શન દીધા ભગવાને, બહાર કાઢ્યા હતા. એની સામું જોઈને કે તમે કોણ છો? અરે ભગત તમે તમારો ગુરુ પાસે રટણ કરો છો ને કાયમ, એ નારાયણ છું, તમે ભગવાન? હા હું ભગવાન છું. તમને કઈ સંશય છે ભગત? હા મને બરોબર નથી આવતો. એનું કારણ શું ભગત? કે મારા ગુરુ કે તો સાચું, મારા ગુરુ કે તો સાચું, તો તમે ભગવાન હતા. કે ભગત આ બરોબર નથી આવતો એનું કારણ શું? એનું કારણ એટલું છે, આ નાટક જે કરે ને અમારા ગામમાં, નાટક કે તમારે જેવું પાત્ર પહેરે પણ સવારે પાછું ઉતાર ના, એટલે એમાંથી તમે નથી ને. એટલા ભોળા હતા પોતે, હા ભોળા ઓળખા. એમાંથી તમે નથી ને, સવારે પાત્ર ઉતાર નાખો તો. નહીં નહીં ભગત, જેનો તમને ભરોસો છે પોતે શું, તમે તમારા ગુરુને તેડતા હો, જાઓ. ડુંગર ભગત કીધું હા જો જાતા નહીં હો, આગણી મારા ગુરુને લઈને આવું છું. અરે ભગત નહીં જાઓ. અરે તમે વહી જાઓ તો તમારો ભરો. તમે વહી જાઓ તો તમારો ભરોસો શું? ભગત નહીં જાઓ, એ મને ભરોસો ન આવે. ભરવાડ ભગત હોય ને ખંભે ખેહડી રાખતા જ હોય. એ કોહનું પૈયું જૂના માણાને ખબર હોય કોહ કેવો હોય ને કોહનું પૈયું કેવું હોય. કોહના પૈયા ભગવાનને કહકાવીને બાંધ્યા, વાહે હાથ રાખીને જાઓ. દાતાની આગળ મારા ગુરુને લઈને આવું. ઈ કે તમે ભગવાન છો તો પાક. ભગવાન કે કોઈ વાંધો નહીં, બાંધ્યો ભગત, બીજું હું બાંધાણા, મારો નાથ બંધાઈ ગયો. પ્રેમ ને આધીનો ભોળાનો ભગવાન. દોડતા દોડતા આવ્યા ભાવપુરી મહાત્મા પાસે. બાપા જલ્દી પધારો, હું કુવામાં પડવાઈ ગયો, મને તેડીને બહાર કાઢ્યો ને એમ કે છે હું ભગવાન છું. અને ભાવપુરી મહાત્મા ઓળખી ગયા કે મારો નાથ મારા ભોળિયા ભગત હાટું કદે આવી ગયો હોય. હાલ હાલ ડુંગર, હું તારી ભેગો આવું ભાઈ, હાલ હાલ. જ્યાં કોહ વાડીને કોહને પૈયા આવીને જ્યાં જોયું ને, તો ભગવાનને કોહના લાકડા રે બાંધ, કોહના પૈયાના લાકડા રે બાંધેલા. ભાવપુરી મહાત્માએ હાથ જોડ્યા પ્રભુને, અને ડુંગર હમ હાથ જોડ્યા, ભાઈ
આના તે મને દર્શન કરાવ્યા કે બાપુ ભગવાન છે કા નારાયણ છે. ત્યાંથી એને ફકેરી લીધી, મહાપુરુષ બન્યા, દેવ ડુંગરપુરી નામના મહાન સંત બન્યા. અનેક વાણી છે એમની, એમાંથી એક વાણી આપણે લઈ ડુંગરપુરી બાપુની યાદ કરી. સાખી પેલી લખાણી, ગુરુ ગોવિંદ દોનું ખડે કિनको લાગુ પાઈ, બલિહારી ગુરુ દેવની જેને ગોવિંદ દિયો બતાય. ભગવાનની ઓળખ કરાવી દીધી. એટલે મહાત્માને યાદ કરી. સોટન રાજસ્થાનમાં જાઓ તો મહાન એની સંસ્થા જબરી, અનેક સેવકો, જગ્યા એવડી. મહાપુરુષનું સમાધિ સ્થાન છે ત્યાં, જેમ આવી રામગર બાવાનું આપણે સમાધિ સ્થાન છે, એમ સોટનમાં દેવ ડુંગરપુરી બાપાનું સમાધિ સ્થાન છે. ત્યાં લખે બાપા, વનતા ગણા રે ગુરુજી, એવા ઊંચા રે ડુંગર ને હંસલા, વનતા ગણા રે ગુરુજી. એવા હુંડા સાબર ને હંસલા, નીરગણા રે ગુરુજી. બેડી રે મારી ચમકની ઉતરે પાન બેડી, બેડી રે મારી ચમકની ઉતરે પાન જાળવાલા.
નુગરા માણસનો હોસલા સંગ ન કરો ગુરુજી સ્વામી બાપા રામગઢ સ્વામી બાપા સદગુરુ પ્રતાપ ડુંગર પૂરી બોલિયા ગુરુજી સદગુરુ પ્રતાપ ડુંગર પૂરી બોલિયા ગુરુજી હજી ગુરુ ચરણો માં સદેજો સદેજો તેજરે યમને સદ ગુરુ ચરણો માં સયાવાલા ગત બોલાને અલખ નિશાખે નિમલી આને જને ની જાની વાલા નિમલી આને જને ની જાની જોડે સજોને જાગ્યા જોડે સજોને મન મે વાસી ને મારી વાલા મન મે વાસી ને મારી ગત બોરાને લખની સાથ ગત બોરાને લખની ધર્મની આણું ફેરવી મેળે રે મળ્યા નર નારી મેળે મળ્યા નર નારી કળશ સ્થાપનાને વાડી રચાવી કળશ સ્થાપનાને વાડી રચાવી ગત
माथे पधारा नाथ निरंजन माथे पधारा नकलंकिर में जाया लीला नकलंकिर में लीला गत गोरव में अलख निशान है गत गोरव में अलख महादशाना संतो मालमी मळियो वरण जुओ अढारी आया मळियो वरण जुओ अढारी पीर जोगनी वीर साथिया पीर जोगनी ने वीर साथिया कतनी करे थे तो मारीरा कतनी करे थे तो मारीरा गत गोरव में अलख निशान गत गोरव में अलख काल भैरव ने गरुड़ जी चौकी गुणपत गुण भंडारी रे वाला गुणपत गुण भंडारी हुक्म याद वाहन वो पधाया हुक्म याद वाहन वो पधाया चारों कमे थे कोटवाली जा संत जननी जो मनहारी मारा संत जननी जो मनहारी रा गत गोरव में अलख निशान गत गोरव में अलख
पदवंदे भक्त अविचल भारी भक्त अविचल भारी सवाराम बापा ने दोलन टूटे सवाराम बापा ने दोलन टूटे ए प्यार की हमारी ए प्यार की हमारी लखनी सा लखनी सा ठकुल पर्वत सतनी दोरी रे मैं गुदारू जी मैं गुदारू जी सोयनार मुनिजन से मुनिवन से पानी आवे मैं गुरे माया काया में पछी पानी पछी पारे बनिहार मुनिजन से मुनिवन से
એક ઘડી રોજ્યો રોહી દાસ ચમાર ચમાર એક સોનાની ચૂડીએ માં ગંગાએ હાથને વધાર્યો હાથ વધાર્યો સુંદરી શ્રીફળ પછી બાંધ છોડા સતને આધારે આવા મુનિ દર્શિયા અને જાર ધર્મની વાત છે વાલા આપણે કહીને પીરના પ્રમાણ આમાં જો પ્રમાણ આવ્યા છે પ્રમાણ આપ્યા બાપાએ ધણી રામદેવજી મહારાજ બાપા સમાદેશ થઈ ગયા પછી એમના ભક્તો ખીમડીઓ કોટવાલ અને રાવત રણસિંહ ગામો ગામ બાપાનો મહિમા ગાય છે ગામો ગામ જઈ બાપાના ગુણગાન ગાય છે એમાં ખબર પડી કે દિલ્હીમાં બાદશાહે 14,000 ભક્તોને પૂર્યા છે નિજારના સનાતનના ભક્તો છે એને જેલમાં પૂર્યા છે એ અહીંયા ખબર પડી અને ખીમડો કોટવા અને રાવત રણસિંહ બે કે તો આપણે બાદશાહને મળવું જોઈએ આપણા ભક્તોને જેલમાં પૂર્યા છે તેને મુક્ત કરાવવા જોઈએ આપણે આપણી ફરજ આપણા ધર્મના ભક્તો છે અને આવ્યા ક્યાં આવ્યા અજમેર આવ્યા અજમેર કતીબ શાહને મળ્યા કે અમારા બાદશાહને મળવું છે અમારા ભક્તોને જેલમાં પૂર્યા છે તમે આ પ્રમાણ પીરના જોજો કેવા છે ધણીના પ્રમાણ તો અલગ છે પણ આના ભક્તોના પ્રમાણ જો 14,000 તમે જેલમાં પૂર્યા છે કતીબ શાહ કે કોઈ વાંધો નહીં હાલો હું ભેગો આવું અહીંયા પીરાઈ નું પ્રમાણ આપવાનું હતું પીરાઈ પીર કોને કહેવાય એ પીરાઈ નું પ્રમાણ આપવા માટે કતીબ શાહને ભેગા લીધા અને બાદશાહે કીધું બાદશાહને કતીબ શાહે કીધું આ બે પીરું છે ખીમડો પીર ને રાવત પીર આ 14,000 ને જેલમાં પૂર્યા છે ને છોડાવવા આવ્યા છે પ્રમાણ દેવા આવ્યા છે તો બાદશાહે કીધું તો આપો પ્રમાણ તઈ ખીમડા કોટવાળે કીધું કે તો પેલું પ્રમાણ તમે આપો પીરાય તમારામાં પહેલા છે પછી અમારામાં હિન્દુ આપે તો પછીથી પેલું પ્રમાણ તમે આપો પછી અમે આપ્યું અને પેલું પ્રમાણ આપ્યું વાલા કતીબ શાહ માથે કરવત મેલાયું કાશીના કરવતો અને ખીમડા કોટવાળે કીધું જોજો
કરવત મૂકો પણ લોહી નો નીકળવું જોઈએ, ખૂન નહીં, તો પીર નો કહેવાય. કતીરસા માથે કરવત મૂક્યું, વાઢ માર્યો, અડધી ગરદન કે કરવત પહોંચ્યું, લોહીની ધારા છૂટી વાળાઓ. ખીમડા કોટવારે રોકી દીધું, કરવત નહીં ઉભા રહ્યો, આને પીર નું કહેવાય, ખૂન નહીં, લઈ લ્યો કરવત. કરવત પાછું લીધું, મસ્તક માથે ગરદન માથે હાથ ફેર્યો ને તો જેવી ગરદન હતી એવી થઈ ગઈ. ન્યાસ કતીરસા પોતે કીધું, ઓહો આ તો કોઈ પીરું આવી ગયા લાગે છે. અને પછી કરવત મુકાયું ખીમડા કોટવાળ માથે, એક વાઢ માર્યો, ગરદન આકાશ માર્ગે મસ્તક ઉડ્યું, ધડ ત્યાં પીડ્યું છે દિલ્હી દરબારગઢમાં, અને આકાશ માર્ગે ધડ ઉડ્યું. અજમેરની બાજુમાં નરેના દુંદુ જાયો કોઈ સમયે, તો અહીંયા ખીમડા પીરની સમાધિ છે મસ્તકની. અને ખૂન નહીં, દૂધની જારા છૂટી, દૂધ નીકળ્યું, દૂધ વાળા મુસ્લિમ બિરાદરો એને દૂધસા પીર તરીકે દિલ્હીમાં પૂજે છે, અને નરેનામાં આપણે ખીમડા પીર તરીકે આપણે પૂજીએ છીએ, હિન્દુ સમાજ પૂજે છે. અને પછી મૂક્યું રાવત રણસિંહ માથે કરવત વાળા, એક વાઢ માર્યો, આકાશ માર્ગે મસ્તક ઉડ્યું, આવ્યું નરેના મસ્તક પડ્યું. ત્યાં રાવત પીર તરીકે આપણે હિન્દુ સમાજ માની છીએ. અને દૂધ નહીં, ખૂન નહીં, આકાશમાંથી ફૂલોની વૃષ્ટિથી માથે ફૂલોની, એટલે ફૂલસા પીર તરીકે મુસ્લિમ બિરાદરો એને માને છે. આમાં સતે લીરલ કુંભાને કહે છે, એ કુંભા આવા મુનિવરો આમાં સીધા છે, હવે તમે આવી જાવ આ બાજુ. કે છે મારા સંતો मोने सदगुरु रामगढ़ स्वामी महाराज की, धनी रामदेव जी महाराज की, फकड़ानाथ बाबा की, श्री गिरनारी महाराज की, सर्व संत भगवान की, सर्व शक्तिमान की, नमः पार्वती पते हर हर महादेव।